कि मेरे हेयर एकदम प्रॉपर ड्राई हो गए। अब मैं इनको वॉश कर लूँगी। आप जो शैम्पू यूज़ करते हो उससे इनको वॉश करना है। अगर आप लोग को हेयर ऑयल चाहिए तो मैं आप लोग को हेयर ऑयल प्रोवाइड कर सकती हूँ। फ्री डिलीवरी है, लेकिन हाँ, कैश ऑन डिलीवरी अवेलेबल नहीं है। उसके लिए आपको पेमेंट पहले करना पड़ेगा। एक बॉटल 100 ग्राम की है, वो 250 की आती है और इसका रिजल्ट 100% गारंटीड है। पर आपको हेयर ऑयल, हेयर सीरम और जो मैंने वाटर का बोला कि आपको मीन्स मिनरल वाटर ही यूज़ करना है, और साथ साथ में एक ABC क्यूब्स आते हैं, वो भी खाने, वो आपको घर पे बनाने। अगर आप 1 महीने तक मेरा ये नुस्खा अपना लेते तो आपके हेयर का ग्रोथ लाजवाब हो जाएगा। गुड मॉर्निंग, हर हर महादेव माई और फैमिली मेम्बर्स। आज एक्चुअली मैंने जो सीरम बनाया था उसको बालों में लगाया और उसके बाद मैंने इसको बाल को कंघी किया, तो रियली मुझे बहुत अच्छा रिजल्ट मिला। और इसका मैंने पूरा रेसिपी का वीडियो भी बनाया। अगर आप लोग भी चाहते हो कि आपके हेयर का ग्रोथ अच्छा हो जाए और आपका हेयर फॉल बंद हो जाए, तो मेरा जो शॉर्ट वीडियो है उसे ज़रूर आप लोग ट्राई करना एक बार वो रेसिपी को। आपको रिजल्ट कैसा मिला वो भी बताना। अभी मैं जा रही हूँ दशरथ भाई से, दशरथ भाई से मिलने जाना, और साथ साथ मुझे एक जगह और भी जाना है। तो मैं कहाँ जाने वाली हूँ, और आज ख्वाहिश मैडम का स्पॉट डे है। तो वो स्पॉट डे में क्या करके आए हैं, गेम में कितना क्या खेले थे। आई थिंक तो बास्केटबॉल खेलने वाली है। अभी उसका फिक्स नहीं बोला था क्योंकि वो 2 गेम में थी, तो उसका कौन सा नंबर आता वो भी मैं आपको इसमें ज़रूर बताऊंगी। तो थैंक यू फॉर वॉच, लाइक कमेंट एंड शेयर। चलो तो હું અહીંયા પહોંચી ગઈ છું દશરથભાઈની પર। આ એમની સાઈડ છે પંચશીલ કરીને મસ્ત લુક લઈ રહ્યા છે। આ ડુપ્લેક્સ કડી હાઈવેથી ઓનલી ફોર 7 કિલોમીટર દૂર છે। બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ શાંતિનો વાતાવરણ હોય એવી જગ્યા ઉપર આ પંચીલ કરીને સ્કીમ દશરથભાઈ લઈને આવે છે। જો તમારે પણ સપનાનું ઘર લેવું હોય તો અત્યારે જ વિઝિટ કરી લેજો મારા વાલા। ચલો તો આજે આપણે અહીંયા દશરથભાઈને મળવા આવ્યા હતા। દશરથભાઈ આ નવી મસ્ત સ્કીમ બનાવી રહ્યા છે, તો આપ સૌને હર હર મહાદેવ। હર હર મહાદેવ। અને અમારા રાધાબેન બધા તો આખી દુનિયા એવું કહે છે કે 58 વર્ષનો બાબલો, અમારા રાધાબેન સ્પેશિયલ કેસમાં મને 58 દિવસનો બાબલો કહે છે। ના, આપણે કલાક લાગુ જોઈએ ને એક્સ્ટ્રા તરીકે એટલે બેન આવ્યા, મજા આવી ગઈ, સરસ। અને પહેલી વાત તો એવી કે 10 ફેબ્રુઆરી અને એમનું અચાનક આવવાનું થયું, એટલે મને તો એવું લાગ્યું કે બેન ખાલી મજાક કરે છે, પણ રિયલમાં આવ્યા એનો આનંદ થયો, ખુશ થયા। અને બાજુમાં પણ અમારા મહાદેવજીનું દાદાનું દર્શન મંદિર બની રહ્યું છે। 2 દિવસમાં એક સરસ ડાયરો અને એમનું જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે મંદિરનો, એટલે બેન એવા ટાઈમે આવ્યા છે એટલે હું કહી શકતો નથી, બાકી એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। બેન તમને મળીને આનંદ થયો, ફરી કોઈ આવો મળીએ। હાજી હાજી, મહાદેવ 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 મહાદેવ। અત્યાર સુધી હું દશરથને પહેલી વખત મળી, પણ મળીને બહુ જ મજા આવી। અને આમ કહીએ કે જો અમદાવાદથી બહાર કોઈને રહેવું હોય તો મસ્ત સારો એવી સ્કીમે બનાવી રહ્યા છે ડુપ્લેક્સની, જ્યાં શાંતિનો વાતાવરણ તમે લઈ શકો છો। અને બાજુમાં આપણા મહાદેવનું મંદિર છે, જે હજુ પ્રોગ્રામ ચાલુ છે, 2 દિવસ પછી થઈ જશે, તો શિવરાત્રી પહેલાં બધાને અહીંયા આવવું હોય તો દર્શન કરવા પણ લાભ મળશે। તો બધાને મહાદેવ મહાદેવ મહાદેવ। ચાલો તો હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે, ને ઘરે આવતા મને લેટ થઈ ગયું છે, એટલે હું જમવાનું બહારથી લેતી આવી। મેં કીધું હવે જમવાનું શું બનાવીશું, ખ્વાહિશને પણ લેવા ગઈ હતી। ખ્વાહિશ એકચ્યુઅલી આજે જલ્દી છૂટી ગઈ હતી, આમ લેટ છૂટે છે, આજે 12:30 છૂટી ગઈ, અને મને આવવામાં અત્યારે થઈ ગયું છે 2:30। અને જો આ લોક ઇસ મેડમ અહીંયા ક્યાંક સંતાઈ ગયા છે। ક્યાં ગઈ તું? બહાર રહે, હું જાઉં ઘરે, અંદર લોક મારી દઉં હો ને। સંતાઈ ગઈ છે, સંતા કોકડી રમે। ચલો તો ઘરે મેં બનાવ્યું છે અહીંયા મસ્ત મેથીની કઢી, બાજરીનો રોટલો, પાપડ, અને અહીંયા સાથે સાથે ચવાણું અને ડુંગળી પણ છે। અને ખ્વાહિશ મેડમ આજે બાસ્કેટબોલમાં હતા, અને સાથે સાથે એ કરાઠામાં હતા, એમનો 3જો નંબર આવ્યું છે બાસ્કેટબોલમાં। હવે એ લોકોનું રિઝલ્ટ ફાઇનલ કઈ સુધી થાય છે ત્યારે જોઈશું। અને જો હવે આ હેર પણ મારા एकदम ड्राई થઈ ગયા, તો કેટલું મસ્ત जैसे मैंने आपको बताया था कि मैं शाम की चाय बंद कर दी है, तो शाम की चाय की बनाई यहाँ पे फ्रेश जूस में मैंने कुछ नहीं डाला, एकदम सिंपल बनाती हूँ ताकि इसका जो प्रोटीन है हमें वो पूरा मिल सके। और थोड़ा सा स्वीट करना था आज, तो मैंने इसमें डाला 1 चम्मच शहद। ये देसी शहद एक्चुअली मैं बाहर से लाई थी, अपने इंडिया का नहीं है, तो इसमें कोई मिलावट भी नहीं है। तो यहाँ पर मैं जूस बना लेती हूँ। उसके बाद आज चाय की जगह पर अपने हाथ से कोई ना कोई फ्रूट का जूस, जैसे कि आज ऑरेंज जूस है। थैंक यू फॉर वॉच, लाइक कमेंट एंड शेयर। हर हर